મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 9:30. જો તૈયાર થઈ જઈશું, માથું બાથું ઓળાઈને કમ્પ્લીટ. અને દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. હું પણ હાજર થઈ જઈશું. આજે બધું કામ કરી દીધું મેં કમ્પ્લીટ. આજે જવાનું છે મારે દક્ષિણબેન કલોલ. કંઈક એનું કામ છે ને, સરકારી કામ સાથે જવાનું છે. તે હું દક્ષુભાઈ જવાના છીએ કલોલ. દક્ષુભાઈ બધો કાગળિયો ખોડીશીનો જે લઈ જવાનો હોય ને એ બધો. એટલે હવે જઈએ, નીકળીએ. હું દક્ષુભાઈ કલોલ જવા માટે કામ બધું કરીને કમ્પ્લીટ કરીને હેડીશું. ખાલી રસોઈ એટલી બાકી છે રસોઈ કરવાની, કારણ કે અત્યારે વહેલા તો જો રસોઈ કરે. એટલે એમાં દક્ષુભાઈ બધો કાગળિયો ખોડીશી. બીજું તો કંઈ સને હાલ કપડાં બધું ઉકવી દીધું કમ્પ્લીટ. પાણી પીવું છે તે પાણી પી લઈએ. ગરમી આવી એટલે હવે પાણી બધું જોશે. ઉનાળો આવે ને એટલે ઘડી ઘડી પાણી જોશે. દેવાંશભાઈ જો, દેવાંશ અહીંયા શું કરો દેવાંશ? મમ ખોલ મમ. કોને આપ્યું? પેલા ભાઈ એ મમ્મીને હેરાન કરો ને. ફોન ના લેવાય હો. બેનના ઘેર તો સસલો છે. દેવાંશભાઈ જોઈ રહે સસલો. નહીં લેવું. દેવાંશભાઈ રમી. ટાટા ટાટા. આ ચાવી પણ કોઈ ચાવી લા ચાવી લા અમારે એક્ટિવાની. લેડા દક્ષુભાઈ હેડા. ગરમી ચડો ખોટી. ગમે તે બે સાહેબ તો બપોરે ઊંઘવા આવ્યા હતા ને તે ચશ્મા ભૂલીને જઈએ. અને મેં પાછા હા ઉપર ઊંઘી જ્યાં લાગી જો દોઢા થઈ જાય. આખા દોઢા થઈ જાય સાહેબ. હવે આવશે લેવા પાછા. મૂકી દઈએ આપણે ઠેકોણા. નકર પાછા ચશ્મા પહેર્યા વગર જતા રહે પાર્લરે. બોલો, આવું કામકાજ છે અમારા સાહેબનું તો. વધનાના વાગી ગયા છે 6:10 થઈ જાય છે. વિડીયો બનાવ્યા 2-3 શોર્ટ વિડીયો બનાવ્યા છે 2-3. એટલે ઓટણી ઓટી છે. ચા પાણી કરીને સાહેબ જતા રહ્યા. સાહેબ ચશ્મા ભૂલી જતા પાછા લેવા આવ્યા. અને ચા પાણી કરીને જાય એ પાછા ચશ્મા લઈને. અને હું વિડીયા 2-3 શોર્ટ વિડીયો બનાવ્યા. અને
હવે નવરીશું. હજુ તો કપડાને એવું તો વાળવાનું બાકી છે, તે વાળી કાઢું. પહેલાં યુટ્યુબનું કામ કર્યું ને પછી હવે આ કામ કરી દઈએ. અને બીજું તો હજુ હાલ કશું છે નહીં. બહાર તો હજુ અજવાળું છે. હજુ તો કશું છે નહીં. હજુ તો રસોઈનો ટાઈમ નહીં થયો. આજ બગીચામાં નહીં જાઉં. આજ કલોલ જઈને આવ્યા ને થાક લાગી ગયો એટલે આજ બગીચામાં નહીં જાઉં. અને જે કોમે જ્યાં તો કલોલીમાં અડધું કામ થયું, અડધું નહીં થયું, એવું થયું છે. એટલે બીજું તો કંઈ કામ છે નહીં. કપડાં હજુ તો બહાર ઢગલો પડ્યો છે તો લઈને વાળી દઈએ. અને રસોઈમાં શું કરવું એ વિચારીએ છીએ. હવે જો ચા બનાવેલો પડ્યો છે. ખાવાનું તૈયાર કરી દીધું છે. રાતના ખાવામાં છે ખીચડી, રીંગણ વટાણાનું શાક અને બાજરીના રોટલા કરવાના છે. હજી શરદી થઈ જાય, પેલું તડકામાં જઈને આવીશું ને એટલે હવે મારા ઉનાળા એટલે આ તકલીફ રહેશે શરદીની. બાજરી રોટલા કરવા માટે તાવડી તપવા મૂકી દીધી છે. એક બાજુ રીંગણ અને વટાણાનું શાક બનાવી, ભરેલા રીંગણા બનાવતા, પણ પછી દક્ષુએ કે નહીં બનાવવા ચાલશે એટલે રીંગણ અને વટાણાનું શાક બનાવ્યું, ખીચડી બનાવી. અને બાજરીના રોટલા કરવાના. ભાખરીનો લોટ પડે છે કાલનો, તે ભાખરી કરી દઈએ. બધું કરિયાણું મંગાવી તો સાહેબ જોડે તે કરિયાણું લાવ્યા છીએ. હવે રોટલા તાવડી તપો એટલે રોટલા કરી દઈએ તો ગળી ઓટા મારીએ તાવડી તપને તો ગળી. અને જુઓ હવે ઉનાળાની શરૂઆત થઈ જાય છે મારા ઘરમાં. તમને બતાવું, આવી ગયા હવે ઉનાળો આવે ને એટલે આવી ગયો ને. હવે ઉનાળાની શરૂઆત થઈ જાય મારા ઘરમાં. બાજરીના રોટલા કર્યા છે. જો 2 રોટલા કર્યા અને 2 ભાખરી કરી છે. જો રોટલા, આ 1 રોટલો કર્યો અને 2 ભાખરી દક્ષુ માટે કરવાની છે. બીજું તો કશું કરવા નહીં. શાક બનાવી દીધું, શાક તો ચડીએ જ છે. અને રોટલા મારા જો મારા ઘરમાં કેવું ચાલે છે દક્ષુભાઈ. હવે બધાએ ખાઈ લીધું ને હવે દક્ષુભાઈ જો હવે ખાવા બેઠે. હું તમારું કામ દવા લેવા જતો એટલે. અને મોહન, હાય મોહન કેટલી દવા નહીં મોહન. મોહનને તીખું લાગ્યું બરાબરનું એટલે. જો સાહેબે ત્યાં આવીને કપડો હોય કાઢી દીધો. હવે કપડો કઢાય વચ્ચો વચ. આવું કામકાજ છે અમારા સાહેબનું. તો ખાવા પીવાનું બધું પતી ગયું. હવે ઊંઘવાની તૈયારી કરે છે. રાતના વાગી ગયા છે 10. ખાવા પીવાનું બધું કમ્પ્લીટ કરી દીધું. હવે ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ. એટલે હવે આજ તો થાક્યા પાક્યા. એટલે આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.